જો મિત્રો અત્યારે આપણે લીલી પરિક્રમા કરીને આવતા છીએ અને ભવનાથ તરફ જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો હવે અમે ભવનાથ થી ખાલી 2 કિલોમીટર જ દૂર રહ્યા છીએ। 2 કિલોમીટર આવી એટલે ભવનાથમાં જતા રહીશું ને આ બાજુ પાછળ તમને દેખાતું જ હશે જૂનાગઢનો ગિરનારનો ડુંગર। તો બધાય કોમેન્ટમાં જય ગિરનાર જય ગિરનારી લખી દેજો તો બધાને હર હર મહાદેવ। આ બાજુ તમે જોઈ શકો છો રોપ વે બધું છે તો તમે જોવ એક વખત અહીંથી નજારો કંઈક અલગ છે। તો ભવનાથમાં જઈને પાછા મળશું ત્યાં સુધી બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। ભાઈ જો અત્યારે ત્રીજી ઘોડી ચડીને ઉતરી ગયા છે કારણ કે અત્યારે અંધારું હતું એટલે કઈ વિડીયો શૂટ નથી કરી। બાકી જો અત્યારે ઉતરવી છે આ બાજુ ને ભાઈ એક હરણ જોવા મળ્યું હતું ને ભાઈ બંદર પર તો નકરા જ ભાઈ છે। હાલો અમને તમને થોડાક બતાવશું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। ભાઈ જો અત્યારે ભાઈ પરિક્રમા ફરીને પાછા આવી ગયા છે। અત્યારે થઈ ગઈ છે પૂર્ણ અમારી પરિક્રમા તો આ ગેટ આવી ગયો છે અને અહીંયા થઈ ગઈ છે પૂર્ણ સંપૂર્ણ 36 કિલોમીટરની પરિક્રમા આજ પૂરી થઈ ગઈ છે। બાકી આગળ શું થવાનું છે જોવા માટે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો। હેલો મિત્રો, જોઈ શકો છો કે હું નવા જ બ્લોગમાં આવી ગયો છું કે જો મારા પપ્પાની ખોવાઈ ગયા છે તો અમે વાટે બેઠા છીએ અને અહીંથી અમારે જુનાગઢ ચડવાનું છે પછી શક્કરબાગમાં જવાનું છે। પછી અત્યારે ફોન કરી છે ફોન લાગતો નથી જ્યાંથી હોય નથી અહીંયા વી આવો અને જય ગિરનાર। તો ભાઈ જો આના પપ્પા બંકાના પપ્પાની અત્યારે ખોવાઈ ગયા છે કે મીન્સ કે પાછળ રહી ગયા છે એટલે હજી કઈ આવ્યા નથી। સવારે વહેલા લગભગ હાલતા થઈ ગયા 3 વાગે હાલતા થઈ ગયા એટલે ભાઈ કઈ હારે ત્યાં નથી ભાઈ બહુ પાછળ રહી ગયા હતા એટલે હજી કઈ આવ્યા નથી ખોવાઈ ગયા છે। તો અમે અહીંયા ગેટે એની વાટે ઉભા છીએ તો ભાઈ આ ગેટ આવી ગયો છે અહીંયા અમે એની વાટે ઉભા છીએ તો ભાઈ ઝડપથી આવી જાય ભાઈ આપણે ભગવાન માતાજીની પ્રાર્થના થાય પછી આગળ શું થવાનું છે બાકી કે જોતા રહેજો વિડીયોમાં। તો અત્યાર સુધીનું બધાને જય ગિરનારી। હેલો મિત્રો, જોઈ શકો છો કે મારા પપ્પા ચડી જા મારા મમ્મી પપ્પા ચડી જાય તો અહીંયા છે ને અહીંયા છે ચડી જશે ત્યારે અમે જુનાગઢ ચડશું અને જય સિયારામ અને બધા છોકરાનું ધ્યાન રાખજો તમે પોતપોતાના। હવે જય સીતારામ। बाय बाय जूनागढ़। जंगल में તો ભાઈ જો અત્યારે અમે પરબ પહોંચી ગયા છે ભાઈ। પરબ જો અહીંયા મંદિર છે પાછળ
ત્યાં અંદર આપણે દર્શન કરવા જવાનું જુનાગઢથી વેવન આવીને જો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈને મંદિરે હવે દર્શન કરવા જવાનું છે. જો વિડીયો શૂટિંગ અલાવ હશે તો તમને દર્શન કરાવશું, બાકી દર્શન કરીને પાછા તમને મળશું. તો એક વખત તમને અહીંના સિનેમેટિક્સમાં તમને આના દર્શન કરાવી દઈશ. બહારથી અંદરથી તો કરાવે કે ન કરાવે એનો કંઈ ખ્યાલ નથી, એટલે તમે કન્ટિન્યુ વિડીયોમાં બિના રહીજો. તો ભાઈ જો અત્યારે મંદિરના દર્શન કરી લીધા છે ને ભાઈ અંદર કઈ વિડીયો શૂટિંગ અલાઉ નહોતું, એટલે ભાઈ બહારથી તમને દર્શન કરાવ્યા છે. તો ભાઈ જો અત્યારે આરતીનો ફૂલ સમય થઈ ગયો છે એટલે બધા આરતીમાં જો બધા બેસવા પડ્યા છે. 1 કલાક આરતી લાંબી હાલવાની છે. તો હવે આ બધા મેં થોડાક ફોટા શૂટ કર્યા છે ને બાકીના હવે જો આ એક થોડાક સિનેમેટિક છે એ તમને બતાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. જો મિત્રો અત્યારે આપણે પરબ આવી ગયા છીએ ને પરબ દર્શન મંદિરે આ બાજુ મંદિર છે એ બાજુ દર્શન કરીને આપણે આવી ગયા છીએ કોન ખાવા માટે. તો જોવા એને કરી દીધું છે કોન ખાવાનું ચાલો, બાકી આપણે તો કોન ખાઈ લીધું છે. બરોબર છે, અમે બધા ખાઈ લીધું એ ખાય છે ને આ બાજુ જો ભાઈ બધા બેસી જશે આ બાજુ બધા કોણ એવું ખાય છે. તો જો કોની પાર્ટી થઈ ગઈ છે ચાલુ, બાકી આપણે કોણ ખવાઈ જશે. હવે આ ખાઈ લે પછી ઘરે જવાનું છે તો ઘરે જતા જઈએ. તો તમે બધા કન્ટિન્યુ લગ્ન સાથે બાકી એમ પાસે દુકાન છે એમાં બધી ટોટલ વસ્તુ ઘીરે જો આ બધી વસ્તુ મળી રહે રમકડાની બધી વસ્તુ છે આ દુકાનમાં મળી રહે છે. કામ સુધી દુકાન છે તો જે લોકોને જે વસ્તુ લઈ લે, બાકી બધા આ બધા જાય છે ખરીદી કરવા માટે. તો તમે બધા કન્ટિન્યુ લગ્નમાં જોડાયેલા રહેજો. એટલે આ કોણ ખાઈ લે પછી આપણે ઘરે જતું રહેવાનું છે ને આ બધા લઈ આવે પછી જતું રહેવાનું. તો કન્ટિન્યુ લગ્ન જોડાયેલા. તો ભાઈ જો અત્યારે જુનાગઢથી અને પરબથી ઘરે આવતા રહ્યા છે, કારણ કે જુનાગઢથી આવીને સક્કરબાગમાં જવાનું હતું, કારણ કે સક્કરબાગ હમણાં પબ્લિકના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું, એટલે કંઈ ન્યાય ગયા નહોતા. અને પછી બધા કે પરબ જવું છે તો આપણે પરબ ધામ પણ જતા આવ્યા અને ત્યાંના પણ આપણે વિડીયો પણ શૂટ કર્યા છે, એ પણ તમે આગળ જોઈને જ આવ્યા હશો. બાકી સાંજે 12 વાગે ઘરે આવ્યા હતા એટલે કાંઈ ભાઈ તમને નથી જગાડવા, એટલે કાંઈ વિડીયો શૂટ કર્યો નથી ને ભાઈ તમને જગાડવા નહોતા એટલે હું સૂઈ ગયો. બાકી અત્યારે જાગીને જો ભાઈ 8:30 થયા છે. 8:30 આ ક્લિપ ઉતારું છું અને વ્લોગ પૂરો કરવા માટે આ ક્લિપ ઉતારી છે. બાકી તમને અમારા જુનાગઢની પરિક્રમા અને પરબધામનું દર્શન કેવા લાગ્યા અને જુનાગઢની પરિક્રમા કેવી લાગે જરૂરથી કોમેન્ટ કરજો. બાકી મજા આવી હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો. અને આ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકોનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી કરીને અમારા આવા જ વિડીયોની જાણ સૌથી પહેલાં કોને થાય તમને લોકોને. તો ફરી પાછા નવા જ જબરદસ્ત વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી અને છેલ્લી વાર જય ગિરનારી. સબસ્ક્રાઈબ કરતા